તો ગીર સોમનાથના સૂત્રપાડામાં ખાનગી કંપની સામે આંદોલન। સીધી સિમેન્ટ કંપનીના સુરક્ષા કર્મીઓ જ આંદોલન પર ઉતર્યા છે। દાયકાઓ જૂના કર્મચારીઓને અચાનક છૂટા કરી દેવાતા રોષ ભભૂકી ઉઠ્યો છે। 80થી વધુ કર્મચારીઓને એકાએક છૂટા કરી દેવાતા પ્રદર્શન કરવામાં આવ્યું। સુરક્ષા કર્મીઓએ રસ્તા પર ઉતરીને કંપની સામે નારેબાજી કરી છે। કંપની પોતાનું વલણ ન બદલે તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી કર્મચારીઓ ઉચ્ચારી રહ્યા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ચેતન જોડાઈ ગયા છે। ચેતન, ગીર સોમનાથના સૂત્રપાડામાં ખાનગી કંપની સામે જ આંદોલન થઈ રહ્યું છે। સીધી સિમેન્ટ કંપનીના સુરક્ષા કર્મીઓ જ આંદોલન પર ઉતરી આવ્યા છે। શું તેમની માંગણી છે, શું વિગતો? જી, વાત કરવામાં આવે તો છેલ્લા કેટલા દાયકાઓથી જે કર્મચારીઓ સિક્યુરિટીમાં કામ કરતા હતા તેને નવા મેનેજમેન્ટ આવતા અચાનક એકાએક છૂટા કરવામાં આવ્યા છે, જેને લઈ અને જે સિક્યુરિટી ગાર્ડો છે તેમના દ્વારા કંપનીની સામે જ આંદોલન કરવાની ફરજ પડી છે। દિવસોમાં જો તેમની માંગ સ્વીકારવામાં નહીં આવે તો તે ઉગ્ર આંદોલન પણ કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે। અચાનક આ સિક્યુરિટી ગાર્ડને છૂટા કરતા તેઓ રોષે ભરાયા છે। જી આભાર ચેતન, વિગત આપવા બદલ। 14 તારીખે અમારા કોન્ટ્રાક્ટરના અધિકારી તરીકે સંતોષ કુમાર કરીને આવ્યા હતા। એની અમને મેસેજ આપ્યો કે કાલથી તમારે ડ્યુટી ઉપર આવવાનું નથી, મેનેજમેન્ટે મારો કોન્ટ્રાક્ટ પૂરો કર્યો છે। અહીંયા નોકરી કરીએ છીએ। 90થી CISS નામનો કોન્ટ્રાક્ટની અહીં શરૂઆત થઈ હતી સૌરાષ્ટ્ર સિમેન્ટમાં। અત્યારે પહેલું નામ એનું હતું સીધી સિમેન્ટ, અત્યારે હાલનું નામ છે એનું સૌરાષ્ટ્ર સિમેન્ટ કંપની। 85 જણાને છૂટા કરી દીધા। 85 જણાનો સ્ટાફ હતો, 85 જણાને છૂટા કરી દીધા। સાહેબ, આજે સરકારનો નિયમ છે 60% ગુજરાતીને રાખવાના, એની જગ્યાએ આજે એક પણ ગુજરાતીને રાખવા તૈયાર નથી મેનેજમેન્ટ। અમારો કોન્ટ્રાક્ટ છે કોસ્મોસ મેનપાવર, અને આજે 14 તારીખના રોજ સાંજે અમને ડાયરેક્ટ ઓર્ડર આપવામાં આવ્યો છે કે તમને છૂટા કરી દેવામાં આવે છે। તો કયા કારણથી છૂટા કરવામાં આવ્યા છે એ આજ સુધી મેનેજમેન્ટે અમને જણાવ્યું નથી, અને કોઈ મેનેજમેન્ટનો અધિકારી અહીંયા આવીને અમને પૂછ્યું નથી કે તમને શું કામ છૂટા કરી દેવામાં આવ્યા છે। તો અમારું એટલું જ કહેવાનું છે કે અમારો ગુનો શું, અમારો વાંક શું? અમે એટલા વર્ષથી અહીંયા ઈમાનદારીથી કામ કર્યું છે, રાતના 12 વાગે પણ કામ કર્યા છે, કોરોના કાળની અંદર પણ કામ કર્યા છે, પછી તાવતે જેવા વાવાઝોડાની અંદર પણ કામ કર્યા છે। તો આજે અમને કંપની છૂટા શું કામ કરી દેવા માંગે છે?